ગયા વખતે આપણે ધોરણ 12માં પ્રકરણ વિકલિતના ઉપયોગોમાં આપણે ચુસ્ત વિધેય ઘટતો અને વધતાની વાતો કરેલી. આ જે લખેલું છે એના પરથી તમને કહ્યું કે તમારે આની માહિતી તમને લખવા આપેલી અને મધ્યકમાં પ્રમેયની વાતો કે જો વિધેય f સમરૂપતંત્ર ab પર સતત અને ab પર વિકલનીય હોય તો પ્રત્યેક f' એવો માહિતી જેથી fb fh માં b a થાય. એના આધારે આપણે કેટલીક વાતો કરેલી હતી કે પ્રત્યેક x belongs to ab માટે આ ઓપન ઇન્ટરવલ માટે f' કેટલા હતા તો ક્લોઝ ઇન્ટરવલ પર ચુસ્ત વિધેય છે, વધતું વિધેય છે કહેવામાં આવે છે. ચુસ્ત વધતું વિધેય છે કહેવામાં આવે છે, બરાબર. અને જો x belongs to ab માટે f' 0 તો f એ ક્લોઝ ઇન્ટરવલ પર ચુસ્ત ઘટતું વિધેય છે. અને જો આ બંનેમાંથી બરાબર 0 આવે તો f એ પર અચળ વિધેય છે. જો ક્લોઝ ઇન્ટરવલ પર એક ચુસ્ત વધતું કે ઘટતું વિધેય હોય તો ક્લોઝ ઇન્ટરવલ પર એક સતત છે એમ કહેવાય. એવી આપણે થોડી વાત ચર્ચા કરી હતી અને આપણે પછી એક આવો આકારનું ઉદાહરણ કર્યું. હવે આજે આપણે આના આધારે કેટલાક દાખલા ગણવાનો પ્રયત્ન કરીશું કે જે બહુપદીઓના જે પણ દાખલા સ્વાધ્યાયમાં જ્યાં છે એ બધા પરથી અમુક દાખલા આપણે કરીએ એટલે તમને ખ્યાલ આવી જશે કે અંતરાળની વાત આપણે આજે કરવાની છે. અને અંતરાળ પર કેવી રીતે આપણને મળે છે ઘટતું વધતું વિધેય એની આપણે વાત કરવાની છે, બરાબર. એટલે દરેક જગ્યાએ f' તમારે કરવાનું છે. એટલે અગાઉ જે ઉદાહરણ છે એ ઉદાહરણને પણ f' રીતે આપણે જોઈતું કે તમને જે ઉદાહરણ લખેલું કે fx 7x - 3 x1 < x2 હોય તો fx1 fx નો થાય તો ચૂઝ કરજો. અને આપણે પછી fx તે રીતે જ્યારે તમે જોવા જાવ છો ત્યારે એ રીતે પણ ચુસ્ત રીતે વધતું વિધેય છે એવું સાબિત થઈ જતું હોય છે. મધ્યકમાન પ્રમેયના ઉપયોગ પરથી તમે આ કરી શકો છો, બરાબર. આપણે આજે જોઈશું બહુપદીના આધારે કેટલાક દાખલાને આપણે ગણતરી કરવાના છે. દાખલા તરીકે આપણી પાસે કોઈ ઉદાહરણ છે fx = x³ - 3x² + 4x x belongs to r પર ચુસ્ત વિધેય છે એવું આપણને કહ્યું કે કયા અંતરાલ પર શું થાય છે. જો અંતરાલની વાત કરશે તો આપણે જોઈ લઈશું, બરાબર. સાબિત કરો કે ઉદાહરણ છે fx = x³ - 3x² + 4x એ x belongs to r x belongs to r એ r પર ચુસ્ત વધતું વિધેય છે એમ સાબિત કરવું છે. એટલે પાછા પ્રશ્ન કરવાની જરૂર તો અહીં પ્રત્યેક અંતરાલમાં જોઈ લેવાનું, પ્રત્યેક અંતરાલ માટે પછી તમારો અંતરાલ આવશે તો તમને ખબર પડશે, બરાબર. સ્વાધ્યાયની અંદર અંતરાલ પર તમારે કરવાનું છે. અહીં અંતરાલ પર તમે જોઈ લો તો f' x કરી દેવાનું છે fx પર શું કરવાનું છે f' x બરાબર વિકલન કરો 3x². વિકલિતના ઉપયોગો એટલે જે તે રીતે તમે લખો છો એનું વિકલન તમારે કરવાનું છે અને એનું વિકલન કરશો તો જ તમને ખબર પડી જશે. 3x² - 6x + 4. હવે મારે એવું કહું છે કે x - 1 નો હોલ સ્ક્વેર કરો તો હું અહીંયા આવી રીતે લખી શકું 3x² - 6x + 3 + 1 આવું લખી શકાય, બરાબર. જો તમે આવું લખી 3 કોમન કાઢો તો આ વધશે x² - 2x + 1 + 1. હવે આ જે વસ્તુ થઈ ગઈ છે 3 કૌંસમાં x - 1 નો સ્ક્વેર + 1 x - 1 નો સ્ક્વેર + 1 એ ગ્રેટર ધેન 0 થઈ જશે. કારણ કે આ પ્રત્યેક અંતરાલ માટે સાચું છે આ ચુસ્ત વિધેય. કારણ કે તમને આ વસ્તુ આપે ને એટલે તમે ગ્રેટર ધેન લગાવી દો, બીજું કંઈ કરવાનું નહીં, બરાબર. એટલે f' માટે f' x ગ્રેટર ધેન 0
તો હવે તમે લખી દો કે f એ આ વિધેય f એ r પર ચુસ્ત વધતું વિધેય છે. અને તમને અંતરાલ કહેવામાં આવે ત્યારે આ વસ્તુ નહીં આપી દીધી હોય, એ આપણે જાતે કરવાની છે. બરાબર છે? એટલે આ તમે જોજો પ્રત્યેક f(x) દરેક દાખલામાં જે બહુપદી દાખલા હશે એમાં સાબિત કરવામાં આવે તો બહુ મોટી માથાકૂટ નહીં થાય. અને જ્યારે અંતરાલોને પણ ક્યારેક વાતો કરવાની આવશે તો આવા જે દાખલા છે એ તમારે કરવાના, એના બિંદુઓ પણ તમારે મેળવવા પડશે. બરાબર છે? એવું શોધો એમ કે એની વાત જે આવે ત્યારની વાત આ છે. અને ચુસ્ત રીતે વધે કે ઘટે એમ કહે છે તો તમારે અહીંયા ખબર પડી જવી જોઈએ ગ્રેટર ધેન 0. અહીંયા ચુસ્ત ઘટતો કે તમારે લેસ ધેન 0 પણ બીજું કંઈ કરવાનું નથી. પણ f(x) કરતા જવાનું દાખલો ગણો. હવે બીજો એક દાખલો છે, એવો દાખલો બહુપદી છે કે f(x) = x² - 4x + 6 કયા અંતરાલમાં ચુસ્ત રીતે વધે છે અને ચુસ્ત રીતે ઘટે છે તે શોધો. બરાબર છે? એટલે હવે આપણા આવત આવે ઉદાહરણ અંતરાલ માટે છે. આ તો તમને કહી દીધેલું હતું કે ચુસ્ત વસ્તુ વિધેય છે, પેલામાં પણ કહે છે, પણ અંતરાલ ઉપરથી કહે છે. એટલે આપણે ઉદાહરણ 1 અને ઉદાહરણ બીજું જોઈએ હવે કે એની અંદર આપણને શું મળે છે. ધ્યાનથી જોઈશું કે વિધેય f(x) = x² - 4x + 6 બરાબર એવું કહે છે એ કયા અંતરાલમાં મળી ચુસ્ત રીતે વધે. આ બહુ વસ્તુ મસ્ત, એકવાર તમે જોઈશો એટલે તમને ખબર ચુસ્ત રીતે વધે. અને નંબર B છે ચુસ્ત રીતે ઘટે તે શોધો. આ શોધવાનું છે. તો આપણે કઈ જ કરવાના, પહેલા તો આપણે તો એક જ કામ, આપણને શું આપેલું છે જોઈ લેવાનું. તો આપણને f(x) આપેલો છે x² - 4x + 6 બરાબર. f(x) - હવે આપણે પહેલું આ જ કામ કરવાનું. f(x) = 2x - 4 બે કોમન કાઢવા x - 2. હવે આપણે f(x) બરાબર શું લઈ લેવાનું? 0 મૂકી દેવાનું. જેમ આપણે બહુપદીમાં ગયા વખતે મેં લખ્યું હતું બહુપદીના શૂન્ય મેળવવા હોય તો આપણે શું લખતા હતા? તો p(x) = 0. અને દ્વિઘાત સમીકરણમાં કોઈ અજ્ઞાત સહગુણક શોધવાનો હોય અને આપેલું સમીકરણ તમને એવું હોય કે જે પુનરાવર્તિત તત્વ હોય એના બીજ આવું જ છે એમ આપી દીધેલા હોય છે ત્યારે આપણે વિવેચક બરાબર 0 મૂકતા. અને જો કિંમત આપેલી હોય, જો તમે f(x) બરાબર 0 મૂકશો તો 0 બરાબર 2 કૌંસમાં x - 2 માટે x બરાબર આપણને કેટલા મળશે? 2. બસ આવું પહેલા કરી દેવાનું. જ્યારે તમારે અંતરાલ માંગે છે અને કયામાં ઘટે વધે છે ત્યારે વાત કરવાની છે. હવે તમારે 0 અને 2 x બરાબર 2 મળે, મતલબ આ અને x અક્ષને એક બિંદુમાં છેદે છે 2 0 એનું મતલબ. હવે તમારે આ દોરડા જે આપણે અગાઉ કોઈ ચેપ્ટરમાં આ વસ્તુ કરી ચૂકેલા છે, જો તમને ખબર અહીંયા +2 લખી દો. બસ આટલું જ કહેવાનું. હવે તમારે x બરાબર 2 માટે હવે તમે જો વધે છે તો 2 થી ઇન્ફિનિટી જાવ તો અહીંથી કોઈ પણ કિંમત તમારા આ ફંક્શનમાં મૂકી દો f(x) માં. બરાબર? એટલે તમને આમાં તરત જ ખબર પડે. માનો કે 2 થી અહીંયા સુધી તમે 3 મૂકો તો 3 × 6 = 4 2 મળે. 4 મૂકો 4 તો 8 - 4 4 એટલે હવે હું કિંમત મૂકો -1 મૂકો તો 2 - 1 - 4 એટલે f(x) ની અંદર તમે આ અંતરાલમાંથી તમે કોઈ પણ કિંમત મૂકી શકો છો. અંતરાલમાંથી કોઈ પણ કિંમત મૂકવાની તો એ વાસ્તવિક સંખ્યાઓને બે ભિન્ન અંતરાલોમાં વિભાજિત કરે છે. બે ભિન્ન અંતરાલોમાં વિભાજિત કરે છે. x બરાબર 2 આપણે લખવાનું છે x બરાબર 2 એ વાસ્તવિક સંખ્યાઓની, કારણ કે આખો દાખલો જે છે x belongs to r પર હોય છે. વાસ્તવિક સંખ્યાઓ પર છે x બરાબર 2 વાસ્તવિક સંખ્યાનો હું r લખી દઉં છું. r ને બે ભિન્ન અંતરાલોમાં વહેંચે છે. x બરાબર 2 એ r ને બે ભિન્ન અંતરાલો, પહેલા અંતરાલોમાં
વિભાજિત કરે છે. પણ આપણે આવું લખી દઈએ વિભિન્ન અંતરાલો જોડે અંતર લખતા રહીએ બે થી વાર તમારે નામ લખવું પડે 2 થી ઇન્ફિનિટી અને માઈનસ ઇન્ફિનિટી 2 આ ઊંધું લખવું તો જ તમને પડશે કારણ કે 2 થી તમારું મોં વિભાજિત કરે છે એટલે આ એક જ વાક્યની અંદર તમારું નામ વિભાજિત કરે છે. હવે જોયો 2 થી આગળ જાય પ્લસ અને 2 થી આગળ જાય માઈનસ. હવે તમારે f'(x) વધે ઘટે જોવું છે તો તમારે કામ કરવાનું છે કયા અંતરાલમાં ઘટે છે કયા અંતરાલમાં વધે છે. તો હવે તમારી પાસે આ જે અંતરાલ છે એ અંતરાલમાંથી તમે કોઈ પણ કિંમત અહીંયા કે આમાંથી 2 થી ઇન્ફિનિટી ની કોઈ પણ કિંમત તમારે f'(x) માં મૂકો. બરાબર છે. તો આપણે x = 3 લેતા આપણે એવું લખી દઈએ 2 થી પ્લસ ઇન્ફિનિટી અંતરાલ માટે એવું કરીએ એટલે તમને થોડો અંદાજ અંતરાલ માટે f'(x) ની ખબર પડશે. તો આપણે અહીં મૂકીએ x = 3 મૂકીએ લેતા f'(x) f'(x) = 2x - 4. હવે આની અંદર તમે x બરાબર 2 3 મૂકો તો 2 કૌંસમાં 3 - 4 બરાબર 6 - 4 બરાબર 2 એને અંદર ગ્રેટર ધેન 0 થઈ ગયું માટે f'(3) ગ્રેટર ધેન 0. આ સમજ માટે કહ્યું છે માટે 2 થી ઇન્ફિનિટી અંતરાલનો ચુસ્ત રીતે વધે છે. શું કહેવામાં આવે છે f'(x) પ્લસ માઈનસ ઇન્ફિનિટી લેસ ધેન 0 અને પ્લસ ઇન્ફિનિટી લખેલું છે તો ઇન્ફિનિટીમાં f' ગ્રેટર ધેન 0 હોય f' ગ્રેટર ધેન 0 હોવાથી માટે બસ આ વાક્ય લખવાનું f' ગ્રેટર ધેન 0. આ તમારી સમજ કિંમત પરથી તમે કર્યું છે કિંમતને આધારે. તો f' ગ્રેટર ધેન 0 હોવાથી 2 થી પ્લસ ઇન્ફિનિટી અંતરાલમાં કેવું વિધેય છે ચુસ્ત વધતું વિધેય છે કહેવાય. શું કહેવાય ચુસ્ત વધતું છે હોવાથી આ f'(x) greater than 0 ટુ અંતરાલમાં હોવાથી f ચુસ્ત વધતું વિધેય છે વધતું વિધેય છે. હવે એ જ રીતે આપણે બીજું લખીએ કે 2 થી માઈનસ ઇન્ફિનિટી અંતરાલ માટે વાત કરીએ. બસ હવે આપણે તમે જોયો 2 થી પ્લસ ઇન્ફિનિટી ની વાતો કરતો ને પહેલા ધ્યાન આપો કે અંતરાલ માટે આપણે કોઈ કિંમત લઈને ચેક કરશો. તમે કિંમતથી ચેક કરશો તમને જલ્દી રહે. જો f'(x) ની કિંમત ધન તમે જે કિંમત મૂકો અને એ જે જવાબ આવે એ 0 કરતા મોટું હોય તો વધતું વિધેય લખવાનું અને ઋણ જવાબ આવે તો ઘટતું વિધેય. બસ આટલું જ તમારે કરવાનું છે. બરાબર. એટલે આપણે જોઈ લઈએ હવે જેમ 2 થી ઇન્ફિનિટી જોયું હવે 2 થી માઈનસ ઇન્ફિનિટી એનો મતલબ કે માઈનસ ઇન્ફિનિટી થી 2 લખવાનું. દ્વિઘાત હશે તો તમને 2 અંતરાલ લગભગ મળશે આવી અને એક કિંમત મળશે એટલે 2 અંતરાલ થશે આજુબાજુ. કારણ કે જો 2 કિંમત મળશે ત્યારે 3 અંતરાલ થાય કારણ કે એક ચોકના 2 ભાગ કરવા હોય તો એક જ ભાગ કાપવો પડે અને એક ચોકના 3 ભાગ કરવા હોય તો તમારે 2 વેર કરવા પડે. બરાબર. એના જેવી વાત થઈ. હવે આપણે આમાં x = -3 પૂર્ણાંક સંખ્યા મૂકી દેવાની એટલે તમને જલ્દી ખબર પડી જશે. તો -3 -6 -4 કેટલા મળશે? હવે તમે -3 મૂકશો એટલે -10 છે અને -10 જે છે એ f'(x) -3 માટે શું છે લેસ ધેન 0 છે. 0 કરતા -10 નાના છે એટલે અહીંયા લેસ ધેન 0 તમારો પડે છે. -10 0 કરતા કેવા મળશે તમને નાના મળશે. એટલે કે f'(x) -3 લેસ ધેન 0 f'(x) લેસ ધેન 0 હોવાથી अब
બદલી નાખીએ આપણે એટલે આપણો દાખલો જલ્દી બદલી જશે. -ઇન્ફિનિટી 2 માટે માં હોવાથી ચૂઝ ગ લખી દો એટલે ઘટતું રહે છે, ગ લખી દો એટલે ઘટતું રહે છે. બોલો આ રીતે તમારે કામ કરવાનું છે. એટલે કિંમત મૂકીને કરો ને તો f'(x) તમે પછી લખી શકો છો. અહીંયા તમારે લખવું હોય તેવું લખી શકો છો. આ અંતરાલમાં વધે છે એટલે અહીંયા લખી દો f'(x) > 0 અને અહીંયા લખી દેશો તો f'(x) < 0. આની આજુબાજુની બાજુ છે. બરાબર છે? આ બે બાજુના બે આંકડા અને ઉપરની બાજુ તમે બેનો ઉપયોગ કરવાનો. ચૂઝ આવે ત્યારે ગ્રેટર કે લેસ ની જ વાતો કરવાની છે અને ખાલી બધું કેટલા ઓર ઇક્વલ ટુ ની વાતો કરવાની છે. અને જ્યારે તમે ઓર ઇક્વલ ટુ ની વાતો કરો છો ત્યારે તમારે એ બેનો ઉપયોગ કરી શકાય છે. આ બે ઉપયોગ આમાં કરી શકાશે. બસ આવા જે દાખલા હજુ એક દાખલાઓ જોઈએ એટલે પછી આના આધારે જેવા દાખલા હોય એ તમારે પ્રયત્ન કરવાનો છે સ્વાધ્યાયમાંથી. બરાબર, હવે સ્વાધ્યાયમાંથી એકાદ આપણે એવો જોઈ લઈએ કે જે હજુ આવો અંતરાલ વાળો છે. પહેલા જોઈએ x ઘન, બરાબર, એ જોઈએ પછી તમને કહેવા વાસ્તે તમારે કેટલા કરવાના છે. એટલે જે કરાવેલા જે ઉદાહરણ છે બે વાર તો ઓછામાં ઓછા કરવા, બરાબર, તો જ તમારે સ્વાધ્યાય તૈયાર થાય. હવે બીજું એક ઉદાહરણ આગળ જોઈએ. તો જોઈએ f(x) = 4x³ માઈનસ f(x) = 4x³ માઈનસ 6x² માઈનસ 72x પ્લસ 30 એ કયા અંતરાલમાં ચુસ્ત રીતે વધે અને ચુસ્ત રીતે ઘટે છે તે અંતરાલ છે. એટલે વાક્ય આ જ છે. f(x) = 4x + 6x 7x એ કયા અંતરાલમાં ચુસ્ત રીતે વધે છે ચુસ્ત રીતે ઘટે છે તે શું. બસ આ જ રીતે તમારો દાખલો હમણાં જે કરે એ પ્રમાણે તમારે જણાવશું. આપણને જે રકમ આપે છે આપણે પહેલા લખી દઈએ પછી કેટલા. હવે જો ઘન છે તે તમારે વર્ગ તો બે અંતરાલ થાય તો ઘન છે તો 3 અંતરાલ થશે. બરાબર, હવે આપણે f'(x) કરીશું. f'(x) बराबर 4 तारीख 12x माइनस 12x माइनस 72 प्लस 0 30 टू 0 આ તમને કહો. હવે આપણે શું કરવાનું? જો આપણે આટલા સુધી પહોંચી ગયા આપણે x બની ગયું છે. હવે અવયવની વાત કરો તો તમારામાંથી બહાર કોમન નીકળી જાય તમને દેખાય છે. તો x² - x માઈનસ 12 બનશે એટલે કે 12 કૌંસમાં x² - 3x + 4x - 6. એનો મતલબ એ કે તમારે અહીંયા પણ અવયવની જરૂર પડે છે એનો અર્થ એ થયો. અને અવયવની જરૂર પડતી હોય ત્યારે તમે દાખલા કરી શકો છો એ પણ જરૂરી છે. બરાબર, એટલે આપણે દાખલા ગણવા પડે અને એટલે જ કહેવામાં આવતું કે દરેક ધોરણની અંદર તમે 8મા અને 9મામાં જ્યારે એ 7મામાં તમારા અવયવ ત્યારે પણ કહેવામાં આવ્યું હશે. બરાબર, જેમ મેં તમને ભણાવ્યા છે પણ તમને જ્યારથી મેં તમને ભણાવ્યા ત્યારથી હું કહેતો હોય છું કે આ વસ્તુની જરૂર દરેક જગ્યાએ પડતી રહેતી હોય છે. 12 કૌંસમાં x, x - 3 પ્લસ 3, 2, x - 3. બરાબર બરાબર સરખા કૌંસ એક. હવે આ બધું કહેવાનું ના હોય અમને, આ તમે જાણો છો. આ કોના બરાબર આવે છે? f'(x). તો હવે આપણે શું લખીશું? હવે f'(x) = 0 પહેલા આ કામ કરો એટલે આપણને f(x) ની કઈ કિંમત મળે છે એ આપણે ચેક કરવું પડશે. તો જો હવે 0 બરાબર 12 કૌંસમાં x - 3 x + 2 માટે x - 3 બરાબર 0 x અને x બરાબર 3 અને x બરાબર -. બરાબર, અહીં સુધી ગમ પહોંચી ગયા છે. f'(x) બરાબર 0 લઈએ
તો x બરાબર -2 અને -3 મળે. જો -2 અને -3 મળતું હોય તો સંખ્યા રેખાને 3 ભિન્ન અંતરાલોમાં વિભાજિત કરશે. શું કરશે? x બરાબર -2 અને 3 મળતું હોય તો વાસ્તવિક સંખ્યાઓ r ને આપણે એ રીતે લખી દઈશું. x બરાબર 3 અને x બરાબર -2 એ r ને 3 ભિન્ન અંતરાલમાં 3 ભિન્ન અંતરાલ લખવાના છે. 3 ભિન્ન અંતરાલ -∞ થી -2 બસ અંતરાલ જોડે લખતા રહેવાના એટલે તમને અંદાજ આવી જશે. બીજો અંતરાલ આવશે -2 થી 3 અને ત્રીજો આવશે 3 થી +∞ અંતરાલમાં વિભાજિત કરે છે. બરાબર, તમે જોઈ શકો છો. આપણે સંખ્યા રેખા દોરીએ એટલે આપણે પણ એ જોવું પડશે કે ક્યાં આગળ શું વસ્તુ આવશે. આવું તો પહેલા લખી ના પ્લસ ને માઈનસ. હવે અહીંયા 3 હોય તો અહીંયા -2 હશે કારણ કે ધન સંખ્યાનો સ્વરૂપે આવ્યો છે. તમારી પાસે 3 વસ્તુ થઈ જોઈ લો. પહેલો અંતરાલ -2 થી -∞ થી -2 બોલાવતો નિયમ પ્રમાણે -∞ -2. બીજો -2 થી 3 અને ત્રીજો છે 3 થી +∞. કયો? +∞ વિભાજિત. હવે આપણે કિંમતના આધારે ચેક કરવું છે. આપણે એમ ચેક કરવું નથી કે કયા અંતરાલમાં વધે છે અને કયા અંતરાલમાં ઘટે છે. તો આપણે f' ની કિંમત મૂકતા જઈએ. બરાબર. હવે આપણે અંતરાલ આની વાતો કરીશું. -∞ થી -2 માટે x બરાબર, હવે અહીંયા તમે કોઈ પણ કિંમત માઈનસમાં લઈ લો તો f' શું મળી ગયું? f' બરાબર તમારે જે રકમ છે 12x છે -12x -1. બસ આની અંદર કિંમત મૂકી એટલે તમને ખબર પડી જશે. f' -2 બરાબર 12 -2 નો સ્ક્વેર -12 -2 -4. જો આ ઘટતું જશે કે ધન છે કે પ્લસ તમને ખબર પડી જશે. બરાબર. 12 2 નો વર્ગ 4 -12 * 24 -4. 12 ચોક 48 + 24 -4. 8 ને 4 12 1 4 ને 5 ને 2 7 8 ને 4 12 નો બગડો વિધિ 4 ને 5 -72. બરાબર. એટલે f' -2 એટલે પહેલા અંતરાલની અંદર જે છે -2 ચુસ્ત રીતે વધે છે એવું કહેવામાં આવે છે. શું કહે છે? ચુસ્ત રીતે. નિશાની પરથી એમને બતાવી દીધું છે એટલે ચુસ્ત રીતે વધે છે. ઓકે, 3 મૂકવાના છે. સોરી, ચલો જુઓ. હવે કિંમતમાં ભૂલ પડી છે, આપણે ધ્યાન આપવું. ચલો જોઈએ. f' -3 12 - 3 નો સ્ક્વેર -12 - 3 -4 એટલે 12 3 નો વર્ગ 9 -12 થાય 36 -32 એટલે કે 12 નો વર્ગ 108 + 36 - 32. 36 2 32 36 તારીખ 36 2 32 36 તારીખ 108 36 ચોક 144 - 32 એટલે 32 મળશે તમને. અને ગ્રેટર ધેન 0 જોઈ લો. હવે f' -3 માટે f' એનું વિધાન પૂરું કરીએ. f' ગ્રેટર ધેન 0. આમ -∞ -2 માં f' ગ્રેટર ધેન 0 હોવાથી ચુસ્ત વધતું
ઘટની નિશાની પરથી પણ તમે કરી શકો. હોવાથી આર પર ચૂસ વસ્તુ વિધેય છે બરાબર છે. શેના દરેક વખતે આર શબ્દ હોય બરાબર છે. આનો વધતું ઘટતું વિધેય ગણો. હવે તમે જોજો અહીંયા બંને નિશાની પરથી ગણો. બંને માઈનસ નિશાની એટલે પ્લસ થાય. પછી આ માઈનસ પ્લસ છે તો આમાં ઘટતું આવશે અને અહીંયા પ્લસ પ્લસ છે એટલે નિશાની પરથી પણ થઈ શકે છે બરાબર. એટલે આપણે પછી કોષ્ટક લખીએ પહેલા આપણે આપણું કામ કરવું. આ એક વાત છે. હવે બીજા અંતરાલની પણ વાતો કરી લઈએ બરાબર. એટલે તમને અંદાજ આવી જશે. હવે અંતરાલ આપણે લઈએ 2 -2 થી 3. -2 3 માં માટે x બરાબર આપણે કિંમત લઈ લઈએ -2 થી 3 ની અંદર -1 આવી શકે 1 આવી શકે બરાબર. ઘણી બધી કિંમત તમારે જેનો ઈચ્છો હોય કરી શકશો લેતા. આપણે હવે ઘટતું છે એવું બતાવવું છે એટલે આપણો જવાબ માઈનસ આવવો જોઈએ બસ. આપણે બીજું કઈ જરૂર નથી. fs -1 12 માઈનસ કરતો છે -12 -1 -12 12 એકનો વર્ગ માઈનસ પ્લસ માઈનસ પ્લસ 12 માઈનસ 40 24 માઈનસ 40 24 ટોટલ 24 તારીખ 40 એટલે માઈનસ 48 લેસ ધેન 0 જોઈ લો બરાબર. એટલે કે fs -1 લેસ ધેન 0. આમ fs x લેસ ધેન 0 આવા કરે એટલે કે અંતરાલ -2 થી 3 માં fs x લેસ ધેન 0 હોવાથી આ પર ચુસ્ત ઘટતું વિધેય છે. હવે ત્રીજો અંતરાલ લઈએ. કિંમત પરથી પણ એનો કોષ્ટક પરથી પણ તમને કહી દો સીધી રીતે બસ. હવે ત્રીજી વાત કરીએ. ત્રીજો અંતરાલ છે આપણી પાસે 3 થી ઇન્ફિનિટી માટે બરાબર છે. 3 થી ઇન્ફિનિટી માટે 3 થી કોઈ પણ કિંમત લઈએ x બરાબર 4 fs x fs 4 સીધું 12 ભાગ 4 નો સ્ક્વેર -12 કૌંસમાં 4 -40 બરાબર છે. 12 4 નો વર્ગ 16 12 ચોક 48 -40 બરાબર. 16 અને 16 32 192 આવી રીતે ગુણાકાર કરતા જો 16 ગુણ્યા 12 હોય તો 16 160 16 32 નો સીધો માઈનસ 8 ને 10 એ રીતે પડીએ અને 4 ને 5 ને 7 12 બરાબર. 7 ને 12 192 માં 120 જાય 12 9 માં 2 જાય 7 72 fs 4 માટે fs 4 બરાબર 72 લેસ ગ્રેટર ધેન 0 એટલે કે fs 4 ગ્રેટર ધેન 0 માટે fs x ગ્રેટર ધેન 0. આમ 3 થી પ્લસ ઇન્ફિનિટી માં fs x ગ્રેટર ધેન 0 હોવાથી આ પર ચુસ્ત વધતો વિધેય છે. થઈ ગયું. જો પહેલા અંતરાલ માટે તો તમે જોઈ શકો છો ગ્રેટર ધેન 0 એટલે અહીં લખી દો fs x ગ્રેટર ધેન 0. હવે તમારે કારણ કે યુઝ લખી દઈશું fs કારણ કે એમાં બંને ચિહ્નો માઈનસ છે. હવે માઈનસ પ્લસ નો તમે જુઓ તો લેસ ધેન 0 એટલે આ અંતરાલમાં છે fs x લેસ ધેન 0. અહીંયા બંને પ્લસ છે એટલે fs x ગ્રેટર ધેન 0. એટલે તમે કોષ્ટકની રીતે પણ બનાવી શકો છો કે અંતરાલ લખી દો અને પછી લખો ચિહ્ન પરથી જો બંને ચિહ્નો સમાન હોય તો વધતું વિધેય લખવાનું અને જો બંને ચિહ્નો વિરોધી હોય તો ઘટતું વિધેય લખવાનું છે. આ થાય આપણે ફંક્શન લેવા તો કરાવેલા ઉદાહરણ લેવા તથા સ્વાધ્યાય માટે તમારા દાખલા નંબર 1 4 5 કરવાના છે બરાબર છે. 4 5 અને છઠ્ઠામાં તો 7 છે a b c d e 5. એટલે તમારે જે હોમવર્કમાં છે પહેલા આપી દીધું ને કે હોમવર્કમાં તમે કરાવે દાખલા એક વાર બરાબર છે. કરાવે દાખલા એક વાર અને સ્વાધ્યાય 6 પોઈન્ટ લેવાની 6 પોઈન્ટ
4 5 અને છઠ્ઠામાં 5 છે 6 ના તમામ. બસ આટલું તમારું હોમવર્ક છે આજે. બરાબર. સ્વાધ્યાય 6.2 દાખલા નંબર 1 4 5 અને છઠ્ઠાના કુલ છે 5. આટલા દાખલા તમારે કરવાના છે. આ જ રીતે જવાનું કિંમત મૂકશો. તમને જે અંતરાલ મળે એ અંતરાલની કિંમત મૂકી જાણે એટલે વધતો પડતો નિશાની પરથી મળશે. કારણ કે તમારી બુક્સની અંદર નિશાનીનું કોષ્ટક પણ આપી દીધેલું છે. આજે ઉદાહરણ કરાવેલું છે. બરાબર છે. જોવા એવું અંતરાલ માઇનસ ઇન્ફિનિટી નિશાની પરથી જ વસ્તુ કરી દે છે. બસ આવું તમને કહી દઈશું. એટલે આ રીતે તમારું કાર્ય કરવું. બરાબર. ચલો ઓકે.